मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીના નિસ્વાર્થ અને સેવાભાવી તબીબ ડોક્ટર પુલીનભાઈ વસાની સેવામંડળમાં 8 વર્ષ સહિત માંડવીમાં કુલ 50 વર્ષની આરોગ્ય સેવાને બિરદાવતું માંડવીનું સેવામંડળ. માંડવીના નિસ્વાર્થ અને સેવાભાવી નિષ્ણાંત તબીબ ડોક્ટર પુલીનભાઈ વસાની માંડવીના સેવામંડળમાં 8 વર્ષ સહિત માંડવીમાં કુલ 50 વર્ષની આરોગ્ય સેવા સંપન્ન કરીને 51 વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ પ્રસંગે માંડવીના સેવામંડળના ટ્રસ્ટી મંડળ અને સ્ટાફનું એક સ્નેહમિલન યોજાયું હતું. પ્રારંભમાં સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ડોક્ટર પુલીનભાઈ વસાની માંડવીના સેવામંડળમાં 8 વર્ષની નિસ્વાર્થ સેવા સહિત માંડવીમાં કુલ 50 વર્ષની સેવાની સરાહના કરી હતી. આ પ્રસંગે કર્મયોગીની કદરદાની સમા સન્માનપત્રનું વાંચન સેવામંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહે કરેલ હતું. સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી મંડળના જયેશભાઈ જી શાહ, ચંદ્રકુમાર એચ શાહ, ભાવિનભાઈ આઈ શાહ, ભગવતીપ્રસાદભાઈ એલ મોથારાઈ અને દિનેશભાઈ એમ શાહે ડોક્ટર પુલીનભાઈ વસાને બુકે અને સન્માનપત્ર અર્પણ કરીને શાલ ઓઢાડી અભિવાદન કરેલ હતું. સેવામંડળના દવાખાનાના સ્ટાફે પણ ડોક્ટર પુલીનભાઈ વસાનું અભિવાદન કરેલ હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડોક્ટર વસા નમ્રતા, નિખાલસતા અને નિસ્વાર્થતાનો અમૂલ્ય ગુણવૈભવ ધરાવે છે. તેઓ મીઠા, મધુર છતાં સત્ય વચનની સારવારથી દર્દીઓની અડધી બીમારીને હળવી કરવાની કળાના કસબી છે. તેઓ ઉંમરલાયક નહીં પરંતુ લાયકદાયક અને સહાયક બનેલ છે. તેનો સેવામંડળને ગૌરવ અને આનંદ છે. માંડવી સેવામંડળમાં 8 વર્ષમાં અંદાજે 1 લાખથી વધારે દર્દીઓના દુઃખ દર્દની સ્વાર્થપણે દૂર કરેલ છે. સન્માનના પ્રત્યુત્તરમાં ડોક્ટર પુલીનભાઈ વસાએ જણાવ્યું હતું કે મને સેવામંડળમાં છેલ્લા 8 વર્ષમાં ટ્રસ્ટીઓ અને દર્દીઓ તરફથી જે પ્રેમ અને હૂંફ મળેલ છે તેનો મને આનંદ અને ગૌરવ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવામંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું જ્યારે ટ્રસ્ટી ભાવિનભાઈ આઈ. શાહે આભાર દર્શન કરેલ હતું. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.